નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 17 જૂન 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો શું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો IRS દંડનો દાવો સાચો છે કે ખોટો? જાણો દાદા દાદી દ્વારા પૌત્રને અપાતી ભેટ અને વેનમો પેપલ ટ્રાન્સફર પરના $600 ફેડરલ નિયમોનું ચોંકાવનારું સત્ય શું, જે બદલી નાખશે ટેક્સ અંગેની તમારી ધારણાઓ। આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે મોટા આંચકાજનક સમાચાર સામે આવ્યા છે। જુલાઈ 2026ના વિઝા બુલેટિનમાં EB2 કેટેગરી અચાનક જ અનઅવેલેબલ જાહેર થતા ફેલાયો મોટો ફફડાટ। જાણો હવે કઈ કેટેગરીમાં રેટ્રોગેશનથી વધશે લાખો પ્રોફેશનલની મુશ્કેલીઓ, તેમની ચર્ચા। આ પછીના સમાચારોની વાત કરીએ તો ફ્લોરિડાના લક્ઝરી શોરૂમમાંથી $60,000ની વિચિત્ર ચોરી પાછળ કયા ગુજરાતી યુવકનો હાથ છે? 2.5 મહિના સુધી CCTVથી બચીને જે માલ ચોર્યો તે જ સ્ટોરમાં ફરી વેચવા જતા કેવી રીતે તે ઝડપાયો? જાણો 15 વર્ષની જેલની સજાની વિગતો। આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। અમેરિકામાં રહેતા વરિષ્ઠ નાગરિકો અને ભારતીય પરિવારો માટે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વાયરલ થઈ રહી હતી કે હવે IRS એટલે કે ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ દાદા દાદી દ્વારા પૌત્ર અને પૌત્રીઓને મોકલવામાં આવતા પૈસા બેંક ટ્રાન્સફર અથવા વેનમો, પેપલ અને ઝેલે જેવી એપ્સ દ્વારા થતા પેમેન્ટ પર દંડ ફટકારશે। પરંતુ હવે ટેક્સ નિષ્ણાંતો અને તાજેતરના નિયમોએ આ તમામ દાવાઓને ખોટા સાબિત કર્યા છે। હકીકતમાં આ અફવાઓ વર્ષો જૂના એવા પ્રસ્તાવિત નિયમો પરથી ઊભી થઈ હતી જે પછીથી રદ કરવામાં આવ્યા હતા અથવા અમલમાં આવ્યા જ નહોતા। સૌથી પહેલા વાત કરીએ ઓનલાઈન પેમેન્ટ એપ્સની। વર્ષો સુધી ચર્ચામાં રહેલો $600નો ફેડરલ રિપોર્ટિંગ નિયમ હવે કાયમી ધોરણે રદ થઈ ગયો છે। જુલાઈ 2025માં પસાર થયેલા નવા કાયદા બાદ હવે વેનમો અને પેપલ જેવી એપ્સ IRSને ફોર્મ 1099 કે ત્યારે મોકલવામાં આવશે જ્યારે કોઈ વ્યક્તિ વર્ષ દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસીસ તરીકે $20,000થી વધુની રકમ મેળવે અને સાથે 200થી વધુ અલગ અલગ ટ્રાન્ઝેક્શન તેમાં પૂર્ણ થયા હોય, એટલે કે માત્ર થોડા ટ્રાન્સફર અથવા તો પરિવાર વચ્ચેના નાણાકીય વ્યવહારો માટે કોઈ રિપોર્ટિંગ થતું નથી। નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે કે મિત્રો અને પરિવાર વચ્ચે થતા પર્સનલ ટ્રાન્સફર સંપૂર્ણપણે અલગ શ્રેણીમાં આવે છે। જો દાદા દાદી તેમના પૌત્રને ભણતર, ભાડું, જન્મદિવસની ભેટ અથવા તો ઘર ખર્ચ માટે પૈસા મોકલે છે તો એ આવક ગણાતી નથી અને તેના પર કોઈ ટેક્સ લાગતો પણ નથી। તેવી જ રીતે જો સંતાનો તેમના માતા પિતાને મેડિકલ બિલ, મોર્ગેજ અથવા તો અન્ય ખર્ચ માટે મદદરૂપ થવા પૈસા મોકલે તો તે પણ ટેક્સ પાત્ર આવક નથી। આવા ટ્રાન્સફરથી સોશિયલ સિક્યુરિટી લાભો પર કોઈ અસર પડતી નથી અને સામાન્ય રીતે ટેક્સ રિટર્નમાં તેને દર્શાવવાની પણ કોઈ જરૂર રહેતી નથી। વર્ષ 2026 માટે ગિફ્ટ ટેક્સની વાર્ષિક મર્યાદા વ્યક્તિ દીઠ $19,000 નક્કી કરવામાં આવી છે। જો કોઈ વ્યક્તિ એક જ વ્યક્તિને એક જ વર્ષમાં $19,000 કરતાં વધુ રકમ ભેટ સ્વરૂપે આપે તો પણ તરત જ કોઈ ટેક્સ લાગતો નથી। માત્ર ફોર્મ 709 ફાઇલ કરવું પડે છે અને તે રકમ વ્યક્તિની લાઈફ ટાઈમ ગિફ્ટ અને એરેસ્ટ ટેક્સ એક્સપેક્શન ગણતરીમાં શામેલ થાય છે, જે હાલમાં $13 મિલિયન થી પણ વધુ છે। ઘણા લોકો ઘર, ગાડી અથવા તો મિલકત વેચીને બાળકોને પૈસા ટ્રાન્સફર કરી દેતા હોય છે કે કરે છે। આ સંદર્ભમાં પણ નિયમો સ્પષ્ટ છે। જો કોઈ વ્યક્તિએ પોતાનું ઘર વેચ્યું હોય અને છેલ્લા 5 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ તે ઘરમાં રહ્યા હોય તો સિંગલ ફાયર માટે 250K એટલે કે $2.5 લાખ સુધીનો અને પરિણીત દંપતી માટે 5 લાખ એટલે કે $500K સુધીનો નફો કેપિટલ ગેઇન
ટેક્સમાંથી મુક્ત થઈ શકે છે. જૂની ગાડી, ફર્નિચર અથવા તો અન્ય ઘર વપરાશની વસ્તુઓ સામાન્ય રીતે ખરીદી કિંમત કરતા ઓછી કિંમતે વેચાતી હોવાથી તેના પર ટેક્સ માત્ર નફો ઊભો થતો નથી. ફેસબુક માર્કેટ પ્લેસ અથવા તો ઈબે પર વ્યક્તિગત વસ્તુઓ વેચનારા લોકો માટે પણ નિયમો રાહત આપનારા સામે આવ્યા છે. અને જો તમે જૂની ટીવી, સોફા કે પછી અન્ય ઘર વપરાશની વસ્તુઓ ખોટમાં વેચો છો તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જો કે નિષ્ણાતો એક મહત્વની ચેતવણી આપે છે, જો ખરીદનાર ભૂલથી પેમેન્ટને ગુડ્સ એન્ડ સર્વિસ તરીકે માર્ક કરી દે તો તે વ્યવસાયિક ટ્રાન્ઝેક્શન તરીકે નોંધાઈ શકે છે. આવી સ્થિતિમાં 1099K ફોર્મ મળી શકે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે ટેક્સ ભરવો જ પડશે. યોગ્ય રેકોર્ડ અને દસ્તાવેજો દ્વારા તમે સાબિત કરી શકો છો કે વસ્તુ ખોટમાં વેચાઈ હતી, પરંતુ સાચી સાવચેતી ત્યાં જરૂરી બને છે જ્યાં પરિવારની બહારની વ્યક્તિઓ પાસેથી નિયમિત આવક પ્રાપ્ત થતી હોય. જેવું આપણે ભારતની અંદરથી પૈસા આવતા રહેતા હોય એ સમજવું ખૂબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ સાઇડ બિઝનેસ ચલાવે છે, સેવાઓ આપે છે અથવા તો ભાડાની આવક મેળવે છે તો તે સંપૂર્ણપણે ટેક્સ પાત્ર છે. પૈસા રોકડા, ચેક, બેંક ટ્રાન્સફર કે પછી જેલે દ્વારા મળ્યા હોય તમામ વ્યવસાયિક આવક ટેક્સ રિટર્નમાં જાહેર કરવી ફરજિયાત છે. આ દરમિયાન કેટલાક રાજ્યોના પોતાના અલગ અલગ નિયમો પણ છે, તે જાણવા ખૂબ જરૂરી છે. અને વોશિંગ્ટન ડીસીમાં $600 રિપોર્ટિંગ મર્યાદા છે, જ્યારે ઇલિનોઇસ અને ન્યૂ જર્સીમાં $1000 મર્યાદા લાગુ પડે છે. તેથી આવા રાજ્યોમાં રહેતા લોકોને જે સ્ટેટ લેવલના નિયમોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કુલ મળીને જે વાત સ્પષ્ટ એવી થાય છે કે IRS દાદા દાદી દ્વારા પૌત્રને આપવામાં આવતી ભેટ, પરિવારના સભ્યો વચ્ચે પૈસાના ટ્રાન્સફર, ભારતથી આવતા પૈસા કે ભારતથી મોકલાતા પૈસા જે સામાન્ય ઘર ખર્ચની મદદ પર દંડ ફટકારતું નથી. $600નો ફેડરલ નિયમ હવે રદ થઈ ચૂક્યો છે અને પર્સનલ તથા કૌટુંબિક વ્યવહારો સુરક્ષિત છે. માત્ર સાચી વ્યવસાયિક આવક અને બિઝનેસ ટ્રાન્સફર પર જ ટેક્સના નિયમો લાગુ પડે છે. તેથી સોશિયલ મીડિયા પર જે કંઈ પણ ફેલાતી અફવાઓ છે તેમનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ હંમેશા સત્તાવાર નિયમો અને વિશ્વાસનીય માહિતી જે હોય તેની પર વિશ્વાસ કરવો ખૂબ જરૂરી બની ગયું છે. અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક અપડેટ સામે આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જુલાઈ 2026 માટેનું વિઝા બુલેટિન જાહેર કર્યું છે, જેમાં કેટલાક ફેમિલી બેઝ કેટેગરીમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી છે, પરંતુ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ એટલે કે એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં ભારત માટે મોટા ઝટકા લાગ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને EB1 અને EB2 કેટેગરીમાં ભારતીય અરજદારો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. સૌપ્રથમ ફેમિલી બેઝ કેટેગરીની વાત કરીએ તો F1, F2B અને F3 અને F4 કેટેગરીમાં ભારત સહિત અનેક દેશો માટે તારીખોમાં પ્રગતિ જોવા મળી છે. F1 કેટેગરીમાં તો લગભગ 6 મહિનાઓનો મોટો ઉછાળો નોંધાયો છે, જ્યારે F2B અને F3 અને F4 કેટેગરીમાં આશરે 2 મહિનાનો સુધારો કરવામાં આવ્યો છે. F2A કેટેગરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી અને તે અગાઉની જેમ જ યથાવત રાખવામાં આવી છે તેવું નજર આવી રહ્યું છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું એવું માનવું છે કે ફેમિલી કેટેગરીમાં આ પ્રકારની પ્રગતિ દર્શાવે છે કે હાલમાં વિઝાની ઉપલબ્ધતા સારી છે અને સરકાર વધુ અરજીઓ પ્રક્રિયામાં લેવા માંગે છે. હવે વાત કરીએ સૌથી વધુ ચર્ચામાં રહેલી એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીની. EB1 કેટેગરીમાં ભારત માટે ફરી એકવાર રેટ્રોગેશન જોવા મળી રહ્યું છે, એટલે કે તારીખો લગભગ 2 મહિના પાછળ ધકેલવામાં આવી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તેનું મુખ્ય કારણ ભારતીય અરજદારો તરફથી વધી રહેલી ભારે માંગ છે. ગયા મહિનામાં પણ તારીખો પાછળ ખસેડવામાં આવી હતી, છતાં માંગમાં કોઈ ઘટાડો નોંધાયો નથી, જેમના કારણે ફરીથી આ પગલું ભરવામાં આવ્યું છે. પરંતુ સૌથી મોટો ઝટકો EB2 કેટેગરીમાં જોવા મળી રહ્યો છે. જુલાઈ 2026ના બુલેટિન મુજબ ભારત માટે EB2 કેટેગરી હવે સંપૂર્ણપણે અનઅવેલેબલ જાહેર કરવામાં આવી રહી છે, જેમનો અર્થ એ થાય છે કે હાલના નાણાકીય વર્ષના અંત સુધી ભારતીય અરજદારોને આ કેટેગરી હેઠળ કોઈ નવા ગ્રીન કાર્ડ નંબર ફાળવવામાં આવશે
નહીં. ઉપલબ્ધ માહિતી વિઝા નંબરો પૂર્ણ થઈ જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે આ સમાચાર નિરાશાજનક માનવામાં આવી રહ્યા છે. EB3 કેટેગરીમાં થોડી રાહત મળી છે. ભારત માટે તારીખોમાં સામાન્ય પ્રગતિ જોવા મળી છે, જ્યારે અન્ય દેશો માટે પણ સુધારાઓ નોંધાયા છે. અધર વર્કર્સ કેટેગરીમાં પણ પ્રગતિ જોવા મળી હોય તેવું દેખાઈ રહ્યું છે. જો કે ભારત માટે અનરિઝલ્ડ વિઝા નંબરો સમાપ્ત થઈ જવાના કારણે તે કેટેગરી પણ નાણાકીય વર્ષના અંત સુધી ઉપલબ્ધ રહેશે નહીં. બીજી તરફ EB5 ઇન્વેસ્ટર કેટેગરીમાં સ્થિતિ સ્થિર છે અને મોટા ભાગની કેટેગરી હજુ પણ કરંટ છે. વિઝા બુલેટિનના અંતમાં આપવામાં આવેલી સત્તાવાર નોંધો મુજબ આગામી મહિનાઓમાં જે EB1 ભારત માટે સ્થિતિ વધુ કઠિન બની શકે છે. જો માંગ આ જ રીતે વધતી રહેશે તો તારીખો વધુ ને વધુ પાછળ જઈ શકે છે, અથવા તો કેટેગરીને અસ્થાયી રીતે અનઅવેલેબલ જ જાહેર કરવામાં આવી શકે છે. બીજી તરફ EB2 કેટેગરી હાલ બંધ હોવા છતાં ઓક્ટોબર 2026માં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ફરીથી ખુલવાની આશા રાખવામાં આવી રહી છે. જો કે નિષ્ણાંતોનું એવું માનવું છે કે તારીખોમાં મોટી છલાંગ જોવા નહીં મળે અને તે કદાચ જુલાઈ 2014ની આસપાસ જ રહેશે. આ સ્થિતિમાં ઘણા ઇમિગ્રેશન નિષ્ણાંતો ભારતીય અરજદારોને વૈકલ્પિક રસ્તાઓ પર વિચાર કરવાની સલાહ આપી રહ્યા છે, જેમાં EB1A જેવી કેટેગરીમાં અપગ્રેડ થવાનો વિકલ્પ અથવા તો વધુ રોકાણ સાથે EB5 કેટેગરીનો વિચાર સામેલ છે. સાથે જ ફેમિલી કેટેગરીમાંથી એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં મળનારા જે સ્પિલ ઓવર વિઝા અંગે પણ હવે આશા ઓછી જોવા મળી રહી છે. કુલ મળીને જુલાઈ 2026નું વિઝા બુલેટિન ભારતીય ઇમિગ્રેશન સમુદાય માટે મિશ્ર સંદેશ લઈને આવ્યું છે. એક તરફ ફેમિલી કેટેગરીમાં સકારાત્મક પ્રગતિ છે, તો બીજી તરફ EB1 અને EB2માં મળતી મુશ્કેલીઓ લાખો ભારતીયોની ચિંતા વધારી રહી છે. હવે સૌની નજર ઓક્ટોબર 2026 પર છે, જ્યારે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં ફરીથી કોઈ રાહત મળે કે નહીં તે સ્પષ્ટ થશે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 22 વર્ષીય ગુજરાતી યુવકની હજારો ડોલરની ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક લોકો સાથે અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયનું પણ ધ્યાન ખેંચ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ ધીર પટેલ છે અને તે ફ્લોરિડાના બોયન્ટન બીચ વિસ્તારનો રહેવાસી છે. તેના પર એક લક્ઝરી કપડાના સ્ટોરમાંથી લગભગ $60,000 કિંમતી સામાન ચોરી કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આપણે જોઈએ તો જે સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો હતો તે એક પ્રીમિયમ લક્ઝરી સ્ટોર છે, જ્યાં ડિઝાઇનર કપડાં, મોંઘી બેગ્સ, જ્વેલરી, ઘડિયાળો અને અન્ય કિંમતી એસેસરીઝનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં પોલીસને આપવામાં આવેલા અહેવાલો મુજબ ચોરીની રકમ આશરે $41,550 હોવાનું માનવામાં આવતું હતું. જો કે સ્ટોરના માલિકે બાદમાં સંપૂર્ણ સ્ટોક અને હિસાબની તપાસ કરતા તેમને ખબર પડી કે ચોરી થયેલા માલ સામાનની કુલ કિંમત લગભગ $60,000 સુધી પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર કેસમાં સૌથી વધુ નવાઈ જો લાગે તો તે બાબત છે તે કે આરોપીએ અપનાવેલી ચોરીની રીત છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર સ્ટોરમાં લાગેલા CCTV કેમેરામાંની તેમની તમામ હરકતો રેકોર્ડ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરી કોઈ એક દિવસની ઘટના નહોતી, પરંતુ લગભગ 2.5 મહિના સુધી સતત ચાલતી રહેતી હતી. ધીર પટેલ 30 માર્ચથી સ્ટોરમાં નિયમિત રીતે આવતો હતો અને દર વખતે લગભગ કિંમતી વસ્તુઓ ચોરી કરીને લઈ જતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ઘણા વખત સ્ટોરમાં કેટલીક વસ્તુઓ વેચવાના બહાને આવતો હતો. અંદર પ્રવેશ્યા પછી તે સામાન્ય ગ્રાહકની જેમ સ્ટોરમાં ફરીને આસપાસની સ્થિતિ નિહાળતો અને તક મળતા જ કિંમતી કપડાં અથવા અન્ય વસ્તુઓ પોતાની બેગમાં સંતાડી દેતો હતો. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે જે વસ્તુઓ તે ચોરી કરતો હતો તેને જ બાદમાં ફરીથી એ જ સ્ટોરમાં વેચવા માટે લઈને આવતો હતો.
આ રીતે તે એક તરફ સ્ટોરમાંથી ચોરી કરતો રહ્યો અને બીજી તરફ તે ચોરાયેલો માલ સ્ટોરને જ વેચવાનો પ્રયાસ પણ કરતો હતો. સ્ટોરમાંથી વારંવાર માલ સામાન ગાયબ થવા લાગતા માલિકને શંકા ગઈ. ત્યારબાદ સ્ટોર મેનેજમેન્ટ સીસીટીવી ફૂટેજની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હતી. ફૂટેજમાં ધીર પટેલની હરકતો શંકાસ્પદ જણાતા તેની પર ખાસ નજર રાખવામાં આવી રહી હતી. આખરે 13 જૂનના રોજ જ્યારે તે ફરીથી કેટલીક વસ્તુઓ વેચવા માટે સ્ટોરમાં આવ્યો ત્યારે સ્ટાફને શંકા ગઈ કે તેની પાસે રહેલી વસ્તુઓ તેમના જ સ્ટોરમાંથી ચોરાયેલી હોઈ શકે છે. ત્યારબાદ સ્ટાફે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પૂછપરછ દરમિયાન ધીર પટેલે પોતે ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ તેની સામે ગ્રાન્ડ થેફ્ટ અને આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂઆત બાદ તેના માટે $5,000નો બોન્ડ નક્કી કરવામાં આવ્યો હતો, જે ભર્યા બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં તેના ઇમિગ્રેશન સ્ટેટસ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર ધીર પટેલ અમેરિકન નાગરિક હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જો તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતો હોત તો ફ્લોરિડાના કડક નિયમો હેઠળ તેની માહિતી આઈસ એજન્સીને મોકલવામાં આવી હોત અને તેની સ્થિતિ અલગ હોઈ શકતી હતી. કાયદાકીય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ફ્લોરિડાના કાયદા મુજબ $20,000થી વધુ અને $1 લાખ સુધીની ચોરીના કેસોમાં સેકન્ડ ડિગ્રી ફેલોનીનો આરોપ લાગુ થઈ શકે છે. જો કોર્ટમાં આરોપ દોષિત સાબિત થાય તો તેને 15 વર્ષ સુધીની જેલની સજા તેમને ભારે આર્થિક દંડનો સામનો કરવો પડી શકે છે. હાલમાં આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને હવે સૌની નજર કોર્ટની આગામી કાર્યવાહી પર ટકેલી છે.